મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી એમાં પઢો ઓર લીખો. પઢો એટલે ગુજરાતીમાં થશે વાંચો, ઓર એટલે અને, લીખો એટલે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શું શીખી ગયા? તો કે આગળના લેક્ચરમાં આપણે હિન્દીની સૌથી મૂળાક્ષર છ અને ઝ હિન્દીની સ્વરપોથીમાં લખતા શીખી ગયા. તો આજે પણ આપણે હિન્દીની સ્વરપોથીમાં શીખીશું. તો તમે પણ મારી સાથે તમારી હિન્દીની સ્વરપોથી ખોલો અને તમારી પાસે મીડિયા કલર કે પેન્સિલ કલર સાથે રાખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હિન્દીની સ્વરપોથીમાં આપણને અહીં પેજ નંબર 17 પર સૂચન આપેલ છે, પઢો ઓર લીખો. પઢો એટલે ગુજરાતીમાં થશે વાંચો, ઓર એટલે અને, લીખો એટલે લખો. તો સૌથી પહેલા આપણે અહીં આપણને મૂળાક્ષર આપેલ છે ઝ. ઝ છે ઝરના, અને અહીં આપણને ચિત્ર આપેલ છે. શેનું ચિત્ર છે? તો કે ઝરણાનું. ઝરણું ગુજરાતીમાં ઝરણું અને હિન્દીમાં ઝરના. ઝ છે ઝરના, આ હિન્દીનો ઝ અને અહીં આપણને ગુજરાતીનો ઝ આપેલ છે. તો ઝથી ઝરના એવો શબ્દ બનાવેલ એ આપણને અહીં દેખાય છે. તો ચાલો હવે આપણે ઝને ઘૂંટીએ અને તેનું ઉચ્ચારણ પણ કરતા જઈએ. ઝસે ઝરણા, ઝસે ઝરના, ઝસે ઝરના. તો ચાલો હવે આપણે નીચે જોઈએ. આપણને શેની સૂચના આપેલ છે? ઝ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. તો આપણે ઝ ગોતીને આપણને આવો ઝ હિન્દીનો મૂળાક્ષર ઝ જે આપણને દેખાય ત્યાં આપણે ગોળ કરીશું. તો ચાલો હવે આપણે ઝ પહેલો મૂળાક્ષર એ ઝ, ત્યારબાદ આપણને જ્યાં પણ દેખાય છે ત્યાં આપણે ઝ પર ગોળ કરીએ. તો તમે જોઈ શકો છો, મેં ઝ ગોતીને તેના પર ગોળ કરી દીધું. તમારે પણ ઝ ગોતીને ગોળ કરવાનું રહેશે. તો ચાલો હવે આપણે ગણીએ કેટલા ઝ ઉપર ગોળ કરેલ. 1 2 3 4 5. આપણને અહીં હિન્દીનો ઝ મૂળાક્ષર એ કુલ 5 આપેલ છે. તો ચાલો હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પઢો એટલે વાંચો, રંગ ભરો એટલે રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો એટલે ટપકાઓને જોડો. તો ચાલો, ઝ સે ઝરના, ઝ સે ઝરના. હવે આપણને જે અહીં મૂળાક્ષર આપેલ છે તેમાં રંગ પૂરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો, મેં હિન્દીનો મૂળાક્ષર ઝને રંગ પૂરી દીધું. તમારે પણ મારી જેમ વ્યવસ્થિત રીતના રંગ પૂરવાનો રહેશે અને પેન્સિલ કલર કે મીડિયા કલરનો ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો હવે આપણે અહીં મૂળાક્ષર આપેલ છે તેને જોડીએ. ઝ સે ઝરના, અને ઉચ્ચારણ પણ કરતા જઈશું. ઝ સે ઝરના, ઝ સે ઝરના, ઝ સે ઝરના, ઝ સે ઝરના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઝને ઘૂંટી લીધો અને તેનું ઉચ્ચારણ પણ કર્યું. તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પઢો ઓર લીખો. ગુજરાતીમાં થશે વાંચો અને લખો. તો ચાલો હવે આપણે જેમ ઘૂંટશે તેવી રીતના લખીશું. ઝ સે ઝરના, 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 ઝ સે ઝરના. સૌથી તો ચાલો હવે આપણે લખીએ. સૌથી પહેલાં સીધી લીટી, પછી નાનો જ્ઞ જેવો, પછી આડી લીટી, ઊભી લીટી, ફરી સીધી લીટી. ઝ સે ઝરના, ઝ સે ઝરના, ઝ સે ઝરના,
જેવી રીતના આપણે ઘૂંટેલું છે તેવી રીતના હવે આપણે લખીએ. જશે ઝરના, 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 જશે ઝરના. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મૂળાક્ષર હિન્દીનો એ લખી લીધું. આપણને અહીં सूचना આપેલ છે, ज को ज से शुरू होने वाले चित्रों से जोड़ो. તો આપણે ઝ ને અહીં જે મૂળાક્ષર આપેલ છે તેના જે શબ્દો છે તેને જોડવાના થતા ઝથી શરૂ થતા ચિત્રો સાથે. તો ચાલો હવે આપણે જોડીએ. જશે ઝરોખા આપણને અહીં આપેલ છે, તો તેમાં ઝનું ઉચ્ચારણ થઈ છે તો કે હા, તો તેને જોડીએ. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે તો કે ઘર, ઘરમાં તો કે નહીં. જશે ઝૂલા, પછી શેનું ચિત્ર આપેલ છે તો કે ચરખા, ચરખામાં થઈ છે તો કે નહીં. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે તો કે ઝંડા, ઝંડામાં ઝનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો તેને પણ જોડીશું. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે તો કે ઝરના, ઝરનામાં ઝનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો આપણે તેને પણ જોડીએ. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે તો કે છવી, તો છવીમાં ઝનું ઉચ્ચારણ થાય છે તો કે નહીં. તો ચાલો હવે આપણે અહીં ઝથી શરૂ થતા શબ્દોને જોડી દીધા. તો હવે આપણે સામે તરફ જોઈએ. ઝ કે નીચે રેખા ખીંચો, તો આપણને જે હિન્દીનો ઝ આપેલ છે જ્યાં પણ દેખાય તેની નીચે લીટી દોરીશું. ઝરના, ઝરના એ શબ્દમાં ઝનું ઉચ્ચારણ થઈ છે તો કે હા, તો આપણને અહીં પહેલો મૂળાક્ષર એ ઝ દેખાય છે. ત્યારબાદ ઝરોખા, ઝરોખામાં ઝ પહેલું જ છે. ત્યારબાદ ઝૂલા, ઝૂલામાં ઝ આપણને અહીં દેખાય છે. ત્યારબાદ ઝપટ, ઝપટમાં ઝ ક્યાં દેખાય છે તો કે પહેલો મૂળાક્ષર એ જ ઝ છે. પછી ઝમઝમ, ઝમઝમમાં ઝ ક્યાં દેખાય છે તો કે આપણને અહીં બે ઝ આપેલો છે, તો આપણે બંને જગ્યાએ લીટી કરીશું. ત્યારબાદ શેનો કયો શબ્દ આપેલ છે તો કે ઝલક, ઝલકમાં ઝ ક્યાં દેખાય છે તો કે પહેલો મૂળાક્ષર એ ઝ છે. ત્યારબાદ હવે આપણે નીચેની સૂચના વાંચીએ. જશે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે ખોટાની નિશાની કરો. તો આપણને અહીં જે મૂળાક્ષરો આપેલ છે તેમાં જ સિવાયના બાકી બધા અક્ષરો ઉપર ચોકડી કરવાની થશે. તો આપણને અહીં હવે ચોકડી કરીએ જ સિવાયના બધા મૂળાક્ષરો ઉપર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો મેં જ સિવાયના બાકી બધા મૂળાક્ષરો ઉપર ચોકડી કરી દીધું. તમારે પણ વ્યવસ્થિત રીતના ઝને ગોતીને જ ચોકડી કરવાનું થશે. તો ચાલો હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પઢો ઓર લીખો, ગુજરાતીમાં થશે વાંચો અને લખો. આપણને અહીં સૌથી પહેલા શેનું ચિત્ર આપેલ છે તો કે ઝંડા. તો ચાલો હવે આપણે ઝંડા એવો અહીં શબ્દ બને છે. તો સૌથી પહેલા આપણે ઝંડાના ઝને ઘૂંટીશું અને ત્યારબાદ નીચે લખીશું. જશે ઝંડા, જશે ઝંડા. તો ચાલો હવે આપણે લખીએ. જશે ઝંડા, જશે ઝંડા. ત્યારબાદ શેનું ચિત્ર આપેલ છે તો કે ઝરોખા. તો અહીં ઝરોખા એવો શબ્દ હિન્દીમાં લખેલ છે. તો ચાલો હવે આપણે તેને ઘૂંટીએ. જશે ઝરોખા, જશે ઝરોખા, જશે ઝરોખા, જશે ઝરોખા. હવે આપણને અહીં શેનું ચિત્ર આપેલ છે તો કે ઝરના. તો અહીં ઝરના એવો શબ્દ બને છે, એવો લખેલું છે આપણને દેખાય છે. તો ચાલો હવે આપણે ઝને ઘૂંટીએ. જશે ઝરના, જશે ઝરના. પછી શેનું ચિત્ર આપેલ છે તો કે ઝૂલા. તો અહીં ઝૂલા એવો શબ્દ લખેલો છે.
તો ચાલો હવે આપણે સૌથી પહેલાં તેને ખૂટીએ. ઝસે ઝૂલા, ઝસે ઝૂલા. તો હવે આપણે લખીએ ઝસે ઝૂલા, ઝસે ઝૂલા. હવે ત્યારબાદ નીચેની સૂચના વાંચીએ. શબ્દ में से ઝ ढूंढ कर उस पर गोल बनाओ. તો આપણને જે અહીં નીચે શબ્દો આપેલા છે તેમાંથી આપણે ઝ ગોતીને તેના ઉપર ગોળ કરીશું. તો અહીં આપણને ઉદાહરણ આપેલ છે. અહીં ઝટકા એવો શબ્દ લખેલો છે, તો એમાં ઝ ઉપર ગોળ કરેલો, તેવી રીતના આપણે પણ કરીશું. ફૂલ ઝડી. તો આપણને ક્યાં ઝ દેખાય છે? તો કે ત્રીજો મૂળાક્ષર એ ઝ છે. ત્યારબાદ ઝટપટ. ઝટપટમાં આપણને ક્યાં દેખાય છે ઝ? તો કે પહેલો મૂળાક્ષર એ ઝ છે. ત્યારબાદ સમઝ. સમજમાં આપણને ક્યાં ઝ દેખાય છે? તો કે છેલ્લો મૂળાક્ષર એ ઝ છે. તો આપણે તેને પણ ગોળ કરીશું. તો ચાલો હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. પઢો ઓર લીખો. ગુજરાતીમાં થશે વાંચો અને લખો. તો આપણને અહીં કયો મૂળાક્ષર આપેલ છે હિન્દીનો? તો કે ટ. તો ટથી શું થાય? તો કે ટ છે હિન્દીમાં ટમટમ. અહીં શેનું ચિત્ર આપેલ છે? તો કે ટમટમનું. હિન્દીમાં ટમટમ અને ગુજરાતીમાં થશે ઘોડા ગાડી. તો અહીં હિન્દીનો ટ છે અને અહીં ગુજરાતીનો ટ છે. તો ચાલો હવે આપણને અહીં ટમટમ એવો હિન્દીનો જે શબ્દ છે તે અહીં લખેલો છે. તો હવે આપણે ટને સૌથી પહેલાં અહીં ખૂટીશું અને ત્યારબાદ લખીશું નીચે. ટસે ટમટમ અને ઉચ્ચારણ પણ કરતા જશું. ટસે ટમટમ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટને ખૂટી લીધું. તો આપણે નીચેની સૂચના વાંચીએ. ટ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. તો આપણે હિન્દીનો ટ ગોતીને તેના ઉપર ગોળ કરવાનું થશે. તો ચાલો આપણને જ્યાં પર ટ દેખાય હિન્દીનો ત્યાં ગોળ કરીએ. તો પહેલો મૂળાક્ષર એ ટ છે. ત્યારબાદ આપણને અહીં ટ આપેલ છે. વ્યવસ્થિત રીતના જ ટ ગોતીને તેના ઉપર ગોળ કરવાનું રહેશે. ત્યારબાદ આપણને હવે આપણે જોઈએ કેટલા ટ ઉપર ગોળ કરેલ છે. 1 2 3 4 અને 5. આપણને અહીં 5 હિન્દીનો મૂળાક્ષર ટ આપેલો છે. તો ચાલો હવે આપણે નીચે જોઈએ. પઢો એટલે વાંચો, રંગ ભરો એટલે રંગ પૂરો અને બિંદુઓ કો મિલાવો એટલે ગુજરાતીમાં થશે ટપકાને જોડાવો. તો અહીં આપણને હિન્દીનો મૂળાક્ષર ટ આપેલો છે, તો તેને આપણે વાંચીએ. ટસે ટમટમ, ટસે ટમટમ. તો ચાલો હવે આપણને જે અહીં મૂળાક્ષર આપેલ છે હિન્દીનો તેમાં રંગ પૂરીએ. તમારે પણ પૂરવાનો થશે. પેન્સિલ કલર કે મીણિયા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં હિન્દીનો મૂળાક્ષર ટમાં રંગ પૂરી દીધો. તો હવે આપણે અહીં જે હિન્દીનો મૂળાક્ષર ટ આપેલ છે તેને એક વખત ખૂટી અને ઉચ્ચારણ પણ કરતા જશું. ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ. તો ચાલો હવે આપણે અહીં ખૂટી લીધું. હવે આપણે નીચે જોઈએ આપણને શું આપેલું છે. પઢો ઓર લીખો. ગુજરાતીમાં થશે વાંચો અને લખો. તો આપણને જે મૂળાક્ષર આપેલ છે તેને વાંચતા જશું અને લખતા પણ જશું. ટસે ટમટમ. જેવી રીતના આપણે ખૂટીએ તેવી જ રીતના આપણે લખીશું. ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ. સૌથી પહેલાં નાની સીધી લીટી, પછી વળાંક કેકનું સી જેવું, પછી આડી લીટી. ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ, ટસે ટમટમ,
टसे टमटम टसे टमटम टसे टमटम टसे टमटम टसे टमटम। तो चलो विद्यार्थी मित्रों, અહીં આપણે ટને કૂટી પણ લીધું અને લખી પણ લીધું। તો હવે આપણે પાછળ જોઈએ। તો ચાલો આપણને અહીં સૂચના આપેલ છે, ટ को ट से शुरू होने वाले चित्रों से जोड़ो। તો આપણને જે અહીં ટ આપેલ છે તે ચિત્રોને ઓળખીને તેના ટ સાથે જોડવાનું થશે। સૌથી પહેલાં શેનું ચિત્ર આપેલ છે તો કે ઝંડાનું। તો ઝંડામાં ટનો ઉપયોગ થાય છે તો કે નહીં। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે ટમટમ, ટમટમમાં ટનું ઉચ્ચારણ થાય છે। ત્યારબાદ આપણને શેનું ચિત્ર આપેલ છે તો કે ટમાટર, તો તેમાં ટનું ઉચ્ચારણ થાય છે। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે ચરખા। હવે શેનું ચિત્ર છે તો કે ટહની, ટહનીમાં ટનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો તેને પણ છોડીશું। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે જલેબી, તો જલેબીમાં ટનું ઉચ્ચારણ થાય છે તો કે નહીં। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે ટબ, ટબમાં ટનું ઉચ્ચારણ થાય છે તો કે હા, તો તેને પણ જોડીશું। તો અહીં આપણે ટને ટથી શરૂ થતા ચિત્રો સુધી જોડી દીધું। તો હવે આપણે સામેની તરફ જોઈએ। ટ કે નીચે રેખા ખીંચો। તો આપણને જે ટ આપેલ છે તેની નીચે લીટી દોરીશું, જ્યાં પણ ટ દેખાય ત્યાં। બટન, બટનમાં આપણને ટ ક્યાં દેખાય છે તો કે વચ્ચે। પટરી, પટરીમાં ટનું ઉચ્ચારણ થાય છે તો કે હા, ક્યાં દેખાય છે તો કે વચ્ચે મૂળાક્ષર। ઈંટ, ઈંટમાં ટ ક્યાં દેખાય છે તો કે છેલ્લું મૂળાક્ષર એ ટ છે। ત્યારબાદ કયો શબ્દ છે તો કે ટમાટર, ટમાટરમાં આપણને અહીં ટ 2 વખત આપેલ છે તો તેમાં 2 વખત લીટી કરીશું। ત્યારબાદ ટમટમ, ટમટમમાં આપણને ક્યાં ક્યાં દેખાય છે ટ તો કે પહેલો અને વચ્ચેનો મૂળાક્ષર। ત્યારબાદ ટહની, ટહનીમાં ટ ક્યાં દેખાય છે તો કે પહેલો મૂળાક્ષર। હવે આપણે નીચેની સૂચના વાંચીએ। ટ સે અલગ વર્ણ પર ગલત કી નિશાન એટલે ચોકડી કરો। તો આપણને જ્યાં પણ હિન્દીનો ટ સિવાય બીજા મૂળાક્ષર દેખાય તેના ઉપર ચોકડી કરીશું। આપણને અહીં હિન્દી મૂળાક્ષરો આપેલ છે, તો આપણે ટ સિવાયના બાકી બધા મૂળાક્ષર ઉપર ખોટાની નિશાની કરીશું। તો પહેલો મૂળાક્ષર એ ટ છે, ત્યારબાદ હિન્દીનો હ, પછી હિન્દીનો ઠ, ડ, પ, ગ, જ, ઢ, દ, વ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો મેં ટ સિવાયના બાકી બધા મૂળાક્ષરો પર ચોકડી કરી દીધું। તો ચાલો હવે આપણે જોઈએ આપણને અહીં કેટલા ટ આપેલ છે, 1 2 3 4 5 અને 6। તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ। પઢો ઓર લીખો, એટલે ગુજરાતીમાં થશે વાંચો અને લખો। ટમાટર, શેનું ચિત્ર છે તો કે ટમાટર। તો સૌથી પહેલાં આપણે ટને ખૂટીએ। ટસે ટમાટર, હવે આપણે લખીએ ટસે ટમાટર। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે ટબ, તો હવે આપણે ટબને ટસે ટબ, ટસે ટબ, ટસે ટબ। ત્યારબાદ શેનું ચિત્ર છે તો કે ટખના, જે પગ પાસે અહીં આપેલું છે તેને ટખના કહેવાય હિન્દીમાં। ટસે ટખના, ટસે ટખના। હવે શેનું ચિત્ર છે તો કે બટન, બટનમાં આપણે ટને ખૂટી ટસે બટન, ટસે બટન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટને ખૂટી પણ લીધું અને લખી પણ લીધું। તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ। શબ્દ મેં સે ટ ઢૂંઢ કર ઉસ પર બોલ બનાવો। તો આપણને જે અહીં શબ્દો આપેલા છે તેમાંથી આપણે હિન્દીનો ટ ગોતીને તે સિવાયના તેના ઉપર ગોળ કરીશું। તો આપણને અહીં ઉદાહરણ આપેલ છે ટલના, ટલનામાં ટ આપણને અહીં દેખાય છે તેના ઉપર ગોળ કરેલું છે। ત્યારબાદ પટરી, પટરી એવો શબ્દ છે તો એમાં આપણને ટ ક્યાં દેખાય છે તો કે વચ્ચે જે મૂળાક્ષર છે તેમાં તે ટ છે। ત્યારબાદ કપાટ, કપાટમાં ટ આપણને ક્યાં દેખાય છે
તો કે જે છેલ્લો મૂળાક્ષર છે તે ટ છે. ત્યારબાદ ઈંટ. ઈંટમાં ટ ક્યાં દેખાય છે? તો કે છેલ્લો મૂળાક્ષર એ ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની સ્વપોથીમાં હિન્દીનો મૂળાક્ષર જ અને હિન્દીનો મૂળાક્ષર ટ એ સ્વપોથીમાં સમજી ગયા અને પૂરી પણ લીધું. તો તમારે પણ મારી જેમ તમારી હિન્દીની સ્વપોથીમાં પૂરવાનું થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.